આના બે કામ છે. એક તો ફૂગને અટકાવે છે. ફૂગનો પ્રશ્ન વધારે છે આપણી બધી જમીનોમાં, આખા ગુજરાતની જમીન. ફૂગને કંટ્રોલ કરે છે. બીજો ફાયદો શું છે? મૂળને પ્રોટેક્શન આપે છે. એટલે બધા રોગની શરૂઆત ક્યાંથી થાય છે? મૂળથી થાય છે. તો આ મૂળને પ્રોટેક્શન આપી દે છે. હવે આ ખેતરમાં કેટલી વાર નાખવાનું છે? એક સિઝનમાં એકવાર. આનું માપ છે 1 એકરમાં 500 ગ્રામ. કેટલું? ધ્યાન રાખજો, અહીંયા માપ લખેલું છે છતાંય આપણે એકરે 200 ગ્રામ જ અપાઈએ. એટલા માટે આપણે આનું રિઝલ્ટ લઈ શકતા નથી. 1 એકરે આ 500 ગ્રામ આપવાનું છે, એકવાર આપવાનું છે, વારંવાર આપવાનું નથી. જ્યારે 1 એકરમાં 500 ગ્રામ આપો છો તો એની સાથે 200 ગ્રામ એગ્રી બેસી આપવી ફરજિયાત છે. મરજિયાત નથી, ધ્યાન રાખો. ખ્યાલ આવી? આને બી કઈ રીતના આપી શકો છો? જે રીતના આપણે ભાષાને ચલાય છે રીતના, જે રીતના યુરિયા સાથે મિક્સ કરીને તમે બીજી રીતે આપી શકો છો. 20 ક્યારાના મદદથી પણ તમે આપી શકો. અને સૌથી વધારે જરૂર શેમાં છે ખબર છે? જીરાના પાકને, મગફળીના પાકને, કપાસના પાકને અને એરંડાના પાક. અને સૌથી વધારે ખેડૂતોને ત્યાં નુકસાન આવે છે. અને આ ચારે ત્રણે વર્ષના બધી સિઝનમાં આવી ગયો. ડ્રીપમાં આવી છે. આ ડ્રીપમાં આપી શકશો. ખેતર ખેડે ત્યારે મેં નખાવેલું છે. ની ખેતર ખેડો ત્યારે ના નાખો. ઉગ્યા આપણે પછી સુરત સર એમાં પાયામાં કે ને પાયામાં કે છે, પણ પાયામાં તમે જો એક્વાજલની ગેન્યુલ આપશો તો વધારે સારું રહેશે. એમાં ત્રીજી વસ્તુ આપો છો પ્રોટેક્ટ નાખવાનું કે છે. નાખવાનું કહેતા તમે નાખો, વાંધો નથી. પણ ઉગ્યા પછી તમે આપશો ને પીએચ સાથે તો આનું ડબલ રિઝલ્ટ આવશે. એટલે અમે એ રીતના નાખીએ છીએ. અને જીરાની પાકની અંદર અમે 2 વાર નાખીએ. પહેલા પાણી નખાય, ત્રીજા પાણી નખાય. જે જીરું ઉતરી જતું હોય છે ને એ ઉતરવા દેતું. જીરામાં 2 વખત નાખવાથી એને ઉતરવા દેતું નથી. પછી જો કપાસ અને એરંડા છે ને ઉભે ઉભા એને ખાખરી જાય. શું થાય? તમે ખાખરી જાવ કહો છો? ખાખરી જાય. એ આ પ્રોટેક્શન બેસી નાખેલો છે ને એને ખાખરવા દેશે નહીં. બરાબર? આનો પણ બીજું, અત્યારે તમે એરંડાનો પાક ચાલુ છે, અત્યારે ભલે એક્વાજલને ગેન્યુલ લેતો નથી, ત્યાં તમે આ 2 વસ્તુ ચલાવરાવો. 1 એકરમાં ખાલી ચલાવરાવો. અને 1 એકરમાં ચલાવરાવશો ને, મેં જેમ સિસ્ટમ વાત કરી કે 10 કે 15 દિવસે એકવાર આપવાનું છે બંને, 1 એકરમાં ચલાવશો તો એ ટ્રેક્ટર છે ને જે એરંડા કાઢવા માટે આવે ને, આ ચલાવી લે છે ને તો એ ટ્રેક્ટર એરંડાને કાઢી નહીં શકે, તોડી નહીં શકે. એટલો મજબૂત એરંડો બની જાય. એનો વજન પણ અલગ થઈ જશે, એનો કલર પણ અલગ થઈ. અને પછી ખેડૂતને વિશ્વાસ વધારે. રાપરની અંદર એક ખેડૂત છે જેનું નામ છે પુનાભાઈ. 300 વીઘા જમીન છે અને 300 વીઘાની અંદર આપણી પ્રોડક્ટની ખેતી કરે છે. અને અત્યારે આમાં સ્ટાર ડિરેક્ટર છે, મેં ત્યાં પણ વાત કરી હતી. એસ્કોક્સ ગાડી મારા કરતા મોટી ગાડી લઈને ફરે છે આ પ્રોડક્ટની મદદથી. ફાયદો છે કે